ઓમ નમો નારાયણ। આ વિડીયો અને આ અધ્યાય આ વિડીયો શ્રેણીનો છેલ્લો અધ્યાય છે। જો આપને આ વિડીયો શ્રેણીમાં કંઈ પણ જાતની ખામી કે ત્રુટિ મહેસૂસ થઈ હોય તો એના માટે અમે લોકો દિલથી આપની ક્ષમા માંગીએ છીએ અને આવનારા અમારા આ સત્સંગના પ્રયાસોમાં આપ સૌને એ ત્રુટિ ફરીથી ન જણાય એવા પ્રયત્નો અમે જરૂર કરતા રહીશું। આપ સૌનો સાથ અને સહકાર મળ્યો તે માટે અમે દિલથી આપ સૌનો આભાર માનીએ છીએ। શરૂ કરીએ આજનો અધ્યાય। આહલાદક વાતાવરણમાં નિશ્ચિત થયેલ સર્વ કાર્યોનો પ્રારંભ થઈ ચૂક્યો હતો। હરકી પેઢીના પવિત્ર ઘાટ પર વાતાવરણ જાણે ઋષિયુગમાં પ્રવેશી ગયું હતું। બાજુના ગંગા કિનારાના વિશાળ મેદાન પર પરમ પૂજ્ય સરયુદાસજી શ્રીમદ ભાગવતનું વિશાળ અને સુશોભિત વ્યાસપીઠ પર બેસીને પઠન કરવા બિરાજમાન થઈ ગયા હતા। સ્વરૂપ અને ચંદા વ્યાસપીઠ પાસે શ્રી ભાગવતનું પૂજન કરવા બેસી ગયા હતા। પૂજન પૂર્ણ થતાં ચંદાએ એક મોટા પોલા વાસનું પુરોહિતો પાસે મંત્રોચ્ચાર સાથે પૂજન કરાવ્યું, જે વાસને 7 ગાંઠો હતી। પુરોહિતે વાસના સ્વરૂપના માતા પિતા, કાકા કાકી તથા મયુરનું વિધિવત સ્થાપન આહ્વાહન કરી પછી વિધિવત તેઓનું પૂજન કરાવ્યું। પછી એ વાસને વ્યાસપીઠના સ્તંભ સાથે વ્યવસ્થિત રીતે રોપવામાં આવ્યો। અચાનક પૂજન બાદ થંભી ગયો। સ્વરૂપ વાસની ગાંઠોમાં સ્થાપિત કરેલા આત્માઓ વિશે તે વિચારી રહ્યો। તેને લાગ્યું કે આમાં હજુ પણ કંઈ ખૂટે છે। તુરંત જ તેને પૂર્વાશ્રમમાં મિત્ર આશીષનું સ્મરણ થઈ આવ્યું, જેનો મોક્ષ થયો નહીં જ હોય તેવો તેને દ્રઢ વિશ્વાસ હતો। તેના હૃદયમાં દયા સાથે અનુકંપા ઉભરાઈ આવી। થયું કે તેનું પણ જો વાસના આહ્વાહન કરી સ્થાન આપી બેસાડવામાં આવે તો શું? તે વિચારી રહ્યો હતો ત્યાં જ પાછળથી તેના ખભા પર સ્પર્શ થયો। એ ચંદાબહેન હતી। ગંભીર સ્વરે બોલી, તારી લાગણીને હું સમજી શકું છું। ગમે તેવા અપરાધી પ્રત્યે એક યોગીની આવી જ લાગણી હોવી જોઈએ। હું પણ સમજું છું અને ઈચ્છું પણ છું, કારણ કે મને તેના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ કે રોષ નથી। પરંતુ આશીષની મુક્તિનો આ ઉપાય પણ કારગત નીવડશે નહીં, કારણ કે આશીષે આત્મહત્યા કરી છે, જે ભયંકર મહાપાપ છે। આત્મહત્યા કરીને મરનારની 7 જન્મ સુધી કોઈ ગતિ થતી જ નથી। તેને 7 જન્મ લઈને 7 વખત આત્મહત્યા કરવી પડે છે અને પ્રત્યેક જન્મે તેને પ્રથમ નરકની યાતના ભોગવવી જ પડે છે। વળી પ્રત્યેક જન્મે પણ તેને નવા કર્મો બંધાતા જાય છે અને પુનઃ જન્મ ધરી અસંખ્ય જન્મો સુધી સંસારમાં અટવાઈને દુઃખો ભોગવવા પડે છે। વિધિના આ નિયમને કોઈ શક્તિ ફેરવી શકતી નથી, સિવાય કે ઈશ્વરની કૃપા। જીવને કર્માનુસાર ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય તો તે તુરંત જ મુક્ત બની શકે છે। બધો આસાર ઈશ્વર નિર્મિત તેના ભાગ્ય પર છે। અત્યારે આશીષ નર્ક ભોગવી રહ્યો છે, ત્યાંથી અહીં આવવું તેના માટે શક્ય નથી, અને એટલા માટે જ મેં આ બધા આત્માઓ સાથે તેને બેસવાનું આસન આપેલ નથી। સ્વરૂપે વાસમાં આથનસ આત્માઓનું વિધિવત પૂજન કર્યું। પછી વ્યાસપીઠની પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કરી પછી બધા હરકી પેઢીના ગંગા ઘાટ પર આવ્યા। સ્વરૂપે સ્નાન કરી શ્રાદ્ધ માટે પંડિત સામે આસન લીધું। પંડિતે 3 પિંડ દર્ભની સળી પર મુકાવી પિતૃઓનું તર્પણ દર્ભની સળી વડે વિધિવત કર્યું। પછી 3 પિંડોને એકબીજામાં ભેળવી દઈ બધા જ કરેલા દાનને અર્પણની ભાવના કરી પિંડ સ્વરૂપ પિતૃ આત્માઓને અર્પણ કરી તે પિંડને ગંગામાં પવિત્ર જલમાં પધરાવી દીધા। વિધિ પૂર્ણ થતાં સ્વરૂપે
અવભૃત સ્નાન કર્યું અને સાથે સાથે બધાએ પણ ગંગાજલમાં સ્નાન કરી લીધું. સ્વરૂપે બધા ગુરુજનોને પ્રણામ કરી પિતૃ કાર્ય પૂર્ણ કર્યાનો સંતોષ પ્રાપ્ત કર્યો. મધ્યાહન થવાનો સમય લગભગ થઈ ગયો હતો. શ્રાદ્ધ કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. બ્રહ્મભોજનનો સમય થતાં ચંદાબહેને કહ્યું, રેવાનંદ થોડી વારમાં જ આવી ચાલશે. રેવાનંદ, આશા વગેરે બધાની જવાબદારી બ્રહ્મભોજન કરાવી દેવાની છે. તે મુજબ થઈ રહ્યું છે. ત્યાં જ રેવાનંદજી આવી પહોંચ્યા અને બોલ્યા, ઋષિકેશમાં લક્ષ્મણ ઝૂલા પાસેના બધા મંદિરોમાં બ્રહ્મભોજન પાકી વ્યવસ્થા થઈ ગઈ છે. બ્રહ્મભોજન બાદ પ્રત્યેક બ્રાહ્મણને દક્ષિણા તથા વસ્ત્ર અને ઉપવસ્ત્રનું દાન કરવામાં આવશે. આ માટેની બધી જ જવાબદારી ત્યાંના વરિષ્ઠ નાગરિકોને સ્વેચ્છાએ સ્વીકારી છે. યાત્રાળુઓના ભોજન માટે ચોટીવાલા ભોજનાલયમાં આજ સાંજ સુધી ભોજન કરાવવામાં આવશે. ઉપરાંત હરકી પેઢીથી પ્રેમનગર આશ્રમ સુધીના ગંગા કિનારે ટેન્ટમાં યાત્રાળુઓના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્ધારિત સમયે ભોજન તથા દાન વગેરેનું કાર્ય પૂર્ણ થતાં સાંજ પડવા આવી. સ્વરૂપનું હૈયું આનંદથી ઉભરાઈ રહ્યું હતું. તેણે ચોતરફ દ્રષ્ટિ કરી. બધા જ સ્થળ પર હાજર હતા, પરંતુ કાલિંદી ક્યાંય નજરે પડતી ન હતી. સ્વરૂપ વિચારી રહ્યો હતો, કાલિંદીને હજુ પણ તેના પ્રત્યે રોષ હોવો જોઈએ, કારણ કે રેલવે સ્ટેશન પર લેવા આવેલી અને જલ્દી જતી રહેલી. તે પછી તેણે કાલિંદીને જોઈ ન હતી. કદાચ તે કામમાં ખૂબ વ્યસ્ત હશે તે વિચારી રહ્યો હતો. ત્યાં જ ચંદાએ તેના મનોભાવો અને વિચારો જાણી લઈ અને કહ્યું, કાલિંદી છેલ્લા 2 દિવસથી ઋષિકેશ પરનું બધું કાર્ય સંભાળવામાં વ્યસ્ત છે. છેવટ સુધી તે ત્યાં જ રોકાઈને કાર્ય પૂર્ણ કરીને જ આવશે. છેલ્લે તે આજે જ રેલવે સ્ટેશન પર મળી જશે. તારે આજે જ રાત્રે 9 કલાકે ટ્રેન દ્વારા પરત રવાના થવાનું છે. પૂરણપુરુજીએ એ જ રીતે તારી સાથે હશે. રેવાનંદ તેની રીતે જ અમારી પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચી જશે. પછી થોડું અટકીને કહ્યું, શ્રીમદ ભાગવતનું કાર્ય પણ પૂર્ણ થતાં છેલ્લી પૂજન વિધિ માટે તે સ્થળ પર આપણે જવાનું છે. કહી તે બધાને સંકેત કરી દોરતા આગળ વધી. સરયુદાસજી પૂર્ણાહુતિની વિધિ માટે બધાની રાહ જોઈ રહ્યા હતા. બધા ભાગવતનું પૂજન તથા પરિક્રમા કરી નત મસ્તકે વ્યાસપીઠની સામે ઊભા રહ્યા. સરયુદાસજીએ અતિમંત્રનું ગાન કર્યું ને તે સાથે જ વાંસના એક પછી એક ધડાકા થયા અને વાંસ ઊભો ચીરાઈ ગયો. બધાને આના રહસ્યની ખબર હતી, તેથી સંતોષ સાથે બધા આનંદમાં આવી ગયા. હવે કશું જ બાકી ન રહેતા સ્વરૂપ પૂર્ણ સંતોષ સાથે સરયુદાસજી પાસે આવ્યો. પ્રણામ કરીને નમ્ર અવાજે બોલ્યો, આપે મારું કાર્ય પૂર્ણ કરી આપ્યું. હવે હું આપની કૃપાથી સંપૂર્ણ રીતે પિતૃઓના ઋણમાંથી મુક્ત બની ગયો છું. વિશેષ તો મયુરની પ્રેત યોતિમાંથી થયેલી મુક્તિથી હું ખરા અર્થમાં ઋણ મુક્ત બન્યો છું, જેનો મને ખ્યાલ પણ ન હતો. તે કાર્ય આપની કૃપાથી સિદ્ધ થઈ ગયું છે. આપને મારા સત કોટી કોટી પ્રણામ. સાંભળી સરયુદાસજી હસીને બોલ્યા, ભાઈ તું જ્ઞાની છો. જ્ઞાનીને જ્ઞાનનો ઉપદેશ આપવાનો ન હોય. આપણા બધા પર કેવળ ઈશ્વરની કૃપા છે. તેથી આપણે પૂર્ણ બનીને ઈશ્વરને પ્રાપ્ત કરવા સમર્થ બની શક્યા છીએ. હવે તું અને અનંતાનંદ બંને પૂર્ણ બની ચૂક્યા છો. અહીંથી જતાં તમે બંને પોતપોતાના આત્મા સાથે પોતપોતાના દેહને પ્રાપ્ત કરશો. તું બ્રહ્મલીન બની તારા દેહનો યોગાગ્નિ દ્વારા નાશ કરીશ અને અનંતાનંદ પૂર્ણ સિદ્ધ હોવા છતાં ઋણાનું બંધ પૂર્ણ કરવા માટે ગૃહસ્થ આશ્રમમાં જ સ્થાયી રહી સમય આવે તારી જ જેમ યોગાગ્નિ દ્વારા દેહનો ત્યાગ કરી બ્રહ્મમાં જ ભળી જશે. ત્યાં સુધી તેની સાધના અને મળેલી સિદ્ધિઓ ગુપ્ત અર્થાત અપ્રગટ રહેશે, જેથી તે સારી રીતે સમાજમાં નિરાભિમાન રહી શકી નિષ્કામ ભાવે પોતાનું કાર્ય બજાવી શકે. તો એ સામાન્ય ગૃહસ્થ બની રહેશે અને પ્રસિદ્ધિથી દૂર રહી શકશે.
પછી તો ચો તરફ દ્રષ્ટિ કરી અને બોલ્યા, બહેન માતા, તમે પણ જાણો છો તે મુજબ હવે ઘણો સમય ઓછો છે, માટે હવે સ્વરૂપને સીધાવવા રેલવે સ્ટેશન સુધી જાઓ. રાબેતા મુજબ પૂરણપુરી સાથે જ છે, અને હું હવે ગંગોત્રી જઈ તમારી અને આશાદેવીની પ્રતીક્ષા કરીશ. તમારું કલ્યાણ થશે. અસ્તુ. ને ચાલતા થયા. બાકીના બધા ચંદાની ગાડીમાં રેલવે સ્ટેશન પહોંચ્યા. ટ્રેન સમયસર હતી. ઉપડવાની થોડી વાર હતી. સ્વરૂપે ચંદા તથા આશાદેવીને પણ પ્રણામ કર્યા. ચંદાએ સ્વરૂપને ગલે લગાડી હસતા મુખે ભાવભીની વિદાય આપી. સ્વરૂપે આશાદેવી તરફ દ્રષ્ટિ કરી તો આશાદેવીનો ચહેરો નિર્બળ અને પવિત્ર હતો. તેનો નિર્વિકાર અને હસતો ચહેરો જોઈ સ્વરૂપને તેના ઉપદેશની સાર્થકતા જાણી તેને પુનઃ હાથ જોડી પ્રણામ કર્યા. આશાદેવીએ હસીને આશીષ આપતા મસ્તક પર હાથ મૂકી ટ્રેનના કોચમાં જવાનો નિર્દેશ કર્યો. સ્વરૂપ આસ્તેથી ટ્રેનમાં ડબ્બામાં દાખલ થયો તો આશ્ચર્ય પામી ગયો. તેની સીટ પર કાલિંદી સપાટ ચહેરે બેઠી હતી. તેની સામેની સીટ પર બેસી સ્વરૂપે કાલિંદીના સજ્જડ ચહેરા પર જોઈને હસીને કહ્યું, કાલિંદી, તું છેક હવે દેખાઈ. જવાબમાં કાલિંદી માત્ર હોઠ ફફડાવી રહી હતી. કાલિંદી, હું તારી ક્ષમા માંગુ છું. મેં તને ખૂબ દુઃખ આપ્યું છે. ના ના, હવે બધું ભૂલી ગઈ છું. હવે મારા હૃદયમાં પ્રજ્વલી ઉઠેલો પ્રેમનો દાવાનળ શાંત થઈ ગયો છે. હવે એ દાવાનળના રહ્યા સહ્યા અંગારા બાકી રહ્યા છે, તે પણ સમય જતાં શાંત થઈ રાખમાં ફેરવાઈ જશે. તારો કોઈ અપરાધ નથી. મેં જ ભૌતિક સુખને પ્રાધાન્ય આપ્યું હતું. પછી ઉમેર્યું, ખેર, જે થયું તે કર્મોથી ભાગ્ય નિર્માણ થાય છે. હું ભાગ્યના નિર્ણયનો સ્વીકાર કરી ચૂકી છું. કાલિંદી બોલી રહી હતી ત્યાં જ ટ્રેન ઉપડવાની વિસલ સંભળાઈ. કાલિંદી સફાળી ઊભી થઈ અને દરવાજા તરફ દોડી ગઈ. સ્વરૂપે જોયું તો એને લાગ્યું કે તે તેના હૃદયમાં ભરાઈ આવેલા ડુમાને પરાણે દબાવીને ઓજલ થઈ રહી છે. પૂરણપુરીજી ટ્રેનમાં ચડ્યા. સ્વરૂપે સરકતી ટ્રેનમાંથી બહાર નજર કરી ચંદા તથા આશાના અંતિમ દર્શન કર્યા. ટ્રેને ઝડપ પકડી તે સાથે જ બીડેલી આંખોએ સૂતેલા સ્વરૂપની સ્મૃતિ તાજા બનેલા બનાવ વિશે જાગી અને વાગોળવાઈ રહી. બધું જ કાર્ય ચંદાબહેનની પૂર્વાગર રહી બુદ્ધિ શક્તિથી પાર પડી ગયું હતું. પરંતુ કાલિંદી, તે હજુ સુધી મને ભૂલી શકી નથી. તે સાથે સ્વરૂપ અંદરથી ઢૂંઢળાઈ રહ્યો. સ્વતઃ બોલ્યો, હવે બધા વિચારો બંધ કરી દે. તેણે માથું દબાવી અર્ધબીડેલી આંખો ખોલી નાખી. સામે પૂરણપુરીજી તરફ તેની દ્રષ્ટિ પડતા તેને હસી રહેલા જોઈ તે થોડો સંકોચ પામી ગઈ અને બોલ્યો, હજુ સંપૂર્ણ રીતે દેહાભિમાન જતું નથી. શું કરું? જાણું છું. પૂરણપુરીજીએ સાહસ્ય પ્રત્યુત્તર આપતા કહ્યું, એમાં ચિંતા કરવા જેવું નથી. એ બધું સ્વાભાવિક અને સકારણ છે. અત્યારે તમે જળ અને લિંગ શરીરમાં હવાલે છો, એટલે મન, બુદ્ધિ અને અહંકાર કાર્યરત છે. તમારા આત્માને તમારા વિચારો સાથે સંબંધ નથી, કારણ કે તમારી અંદર રહેલા આત્માને અનંતાનંદનો આત્મા છે, જે માત્ર દ્રષ્ટા તરીકે તમારા વિચારો, ભાવો અને વર્તનનું નિરીક્ષણ માત્ર કરી રહ્યો છે. અતઃ તમારા જળ અને લિંગ શરીર સાથે જોડાયેલી સ્મૃતિ તમને પજવી રહી છે, અને તે સ્વાભાવિક છે. જ્યારે તમે પુનઃ તમારા આત્માને તમારા દેહમાં સ્થાપિત કરશો, ત્યારે તમે કેવલ જ્ઞાનની સ્થિતિ આપોઆપ પ્રાપ્ત થયેલી મહેસૂસ કરશો. ત્યાં સુધી તમારે થોડે ઘણે અંશે સ્મૃતિઓ સાથે જોડાઈ જ રહેવું પડશે. માટે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારી સ્મૃતિને યથેષ્ટ ભ્રમણ કરવા દો. પૂરણપુરીજીનું કથન સાંભળી સ્વરૂપે નિરાત અનુભવીને તે પોતાના આસન પર લંબાવી ગયો. થોડી જ વારમાં તે તદ્રાવસ્થામાં આવી ગયો અને તેની સ્મૃતિ સાથે આશાદેવીના ભવિષ્ય વિશેની કલ્પનામાં ડૂબી ગયો. તદ્રાવસ્થામાં સ્વરૂપને અનુભવ થયો કે તે ગંગોત્રી તીર્થ સ્થાનમાં આશાદેવીના સાધના સ્થળ પર જઈ રહ્યો છે, જ્યાં પોતાનાથી છૂટા પડ્યા બાદ પોતે આપેલા ઉપદેશ અનુસાર આશાદેવી સ્થિત
પ્રજ્ઞ ભાવે બ્રહ્મની આરાધના કરી રહ્યા છે. સ્વરૂપની પત્ની પછી માતા સ્વરૂપે સ્વરૂપ દ્વારા સ્થાપિત થયેલ આશાદેવી તે ક્ષણે સ્વરૂપને જોઈ અને બોલ્યા, જળમાં સૂતેલા મહાભૂત, ઇન્દ્રિય અને તન્માત્રા, અંતઃકરણના સત સ્વરૂપ, સર્વ જગતના બીજ રૂપ એવા આપના સ્વરૂપનું બ્રહ્માજીએ ધ્યાન ધર્યું તો પણ એ આંખથી જોઈ ન શક્યા. તે જ હે સ્વરૂપ, મને લાગે છે કે મારી જ કૂખથી જાણે તમે જન્મ પામ્યા છો. પછી આશાદેવી આંખો મીચીને સ્વરૂપને પ્રત્યક્ષ ઈશ્વર સમજીને પ્રાર્થના કરવા માંડી. જુદા જુદા ગુણો પ્રદાન કરીને બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્રને આપ જ ઉત્પન્ન કરો છો તેવું મને લાગે છે. આપ સત્ય સંકલ્પ છો, તેથી જેવી ઈચ્છા કરો તેવું કરવાને આપને કશી જ ચેષ્ટા કરવાની જરૂર નથી. હું આપના પ્રત્યક્ષ દર્શનથી પવિત્ર થઈ ગઈ છું. આપના ઉપદેશથી મારી જીભ પર હવે નિરંતર ભગવાનનું નામ રમે છે, અને તે પણ કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વગર. અંતર્મુખ પામેલા ચિત્ત વડે આત્માના ચિંતન કરવા યોગ્ય આપ પરબ્રહ્મ પુરુષ જ મને લાગી રહ્યા છો. તમારા તેજ અને સત્ય સ્વરૂપ ઉપદેશ વડે મને દેહાધ્યાસ છોડનારા આપ છો. આપને સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ સમજી હે સ્વરૂપ, હું તમને પ્રણામ કરું છું. આશાદેવીની પોતા પ્રત્યેની આવી ભક્તિ અને શ્રદ્ધા જોઈ સ્વરૂપ પણ પોતાને બ્રહ્મ સ્વરૂપ સમજીને બોલ્યો, હે માતા, મેં કહ્યા પ્રમાણે સારી રીતે સેવી શકાય તેવા માર્ગ વડે જો માતા તું ઈશ્વરનું આરાધન કરીશ તો જલ્દી પરમ કષ્ટરૂપ સંપ્રજ્ઞાત સમાધિ અથવા ભાવાત્મક પૂજ્યને તું જરૂર પામી શકીશ. મેં જે મત દર્શાવ્યો તેમાં સારી રીતે શ્રદ્ધા રાખજો. જે આમાં શ્રદ્ધા રાખે છે તે અભયરૂપ પરમાત્માને પામે છે. મેં તમને જે આ જ્ઞાન કહ્યું છે તેને નહીં જાણનાર જન્મ મૃત્યુના ચક્કરમાં અટવાય છે. એટલું જ કહી બ્રહ્મભાવ ધરાવતી પોતાની માતા સમાન આશાદેવીને સ્વરૂપ અહોભાવે જોવી રહ્યો હતો. આશાદેવી પણ પોતાના પુત્ર સમાન સ્વરૂપને કહેલ યોગરૂપ ઉપદેશ પ્રમાણે ગંગોત્રીના કિનારે આવેલા પોતાના આશ્રમમાં યોગ સમાધિમાં પ્રવૃત્ત થવા લાગ્યા. સ્વરૂપને લાગ્યું કે વર્ષોથી તે માતા સમાન આશાદેવીને પોતાના ઉપદેશથી બ્રહ્મમાં લીન થવાની પ્રવૃત્તિ કરતા જોઈ રહ્યો છે. વારંવાર સ્નાન કરવાથી, વાળ હોળવાના સંસ્કાર ન કરવાથી આશાદેવીના સુંદર વાંકડિયા વાળ જટાજૂટમાં ફેરવાઈ ગયા હતા, તથા આશાદેવીનો ચિંથરે હાલ દેહ તીવ્ર તપથી દુબળો થઈ ગયો હતો. આશાદેવીએ ગૃહસ્થાશ્રમ ભોગ્યો ન હતો, છતાં તે સ્વર્ગ જેવા સુખમાં ઉછર્યા હતા. છતાં મનને સુખ આપનારા ઘરમાંથી પોતાની મમતા છોડી વૈરાગી બનીને તપ કરી રહ્યા હતા. સ્વરૂપને સમજાયું કે આ બધું આશાદેવીએ સ્વેચ્છાએથી જ કર્યું હતું. તેણે સુખ માટે બધું હોવા છતાં તેનો ત્યાગ કર્યો હતો, અર્થાત અભાવથી ત્યાગ થયો ન હતો. તેથી તેણે પરલોકનો અધિકાર પ્રાપ્ત થઈ ચૂક્યો હતો. બળપૂર્વક ત્યાગ ન કરતા સ્વેચ્છાએ અને સહજ રીતે કરેલા ત્યાગથી તેની વાસના પુનઃ વૃદ્ધિ પામતી ન હતી. એ સ્વરૂપને સમજાઈ ગયું હતું. સુંદર ઘર એવા આશ્રમમાં આશાદેવી જલ્દી નિષ્પૃહ થઈ ગયા છે અને ઈશ્વરના એક એક અવયવમાં ચિત્ત લગાડી તે ધ્યાન કરવા લાગ્યા છે. સ્વરૂપ વિચારી રહ્યો હતો. આશાદેવીએ ભક્તિ પ્રવાહના યોગ વડે, દ્રઢ વૈરાગ્ય વડે, અનુષ્ઠાન વડે, બ્રહ્મ જ્ઞાન વડે, આત્મા વડે જ આત્માની વિશુદ્ધિ કરી તથા એનાથી માયાના ગુણોને દૂર કરીને ધ્યાન દ્વારા સમાધિમાં બ્રહ્મને જોઈ એમાં પોતાની બુદ્ધિને હવે સારી રીતે સ્થિર કરેલી છે. વૃક્ષોથી સુશોભિત આશ્રમમાં આશાદેવી દેહનું ભાન ભૂલીને વિચરી રહ્યા છે. સ્વરૂપ માતાનું નિરીક્ષણ કરી રહ્યો છે. તેને લાગ્યું કે માતાને નિત્ય સમાધિમાં જ્યારે ભગવાન નિત્ય દર્શન દેવા લાગ્યા છે ત્યારે ગુણોએ કરેલા ભ્રમ વિષયો સત્ય છે એવા ખોટા ખ્યાલો છે તેવું હવે માતાને સમજાઈ ગયું છે. હવે માતા
સ્નાનની જેમ પોતાના દેહને પણ ભૂલી ગયા છે. સ્વરૂપે તદ્રાવસ્થામાં જોયું કે આશાદેવીનું ચંદા, કાલિંદી વગેરે અન્ય સ્ત્રીઓ પોષણ કરતા હતા, પરંતુ મન આદિ જતા રહેતા પોતાનો દેહ દુબળો થયેલો લાગતો નથી. હવે દુબળા અગ્નિની પેઠે તેમનો દેહ મળયુક્ત થઈ ગયો છે, છતાં તેઓ સુંદર દેખાઈ રહ્યા છે. બુદ્ધિનો પ્રવેશ ભગવાનમાં થવાથી એમને કપડાનું ભાન રહ્યું નથી. કેસ છૂટા લટકવા લાગ્યા છે. તપ અને યોગ બળવાળું તેનું શરીર અક્ષય દેવ રક્ષિત હોઈને આશાદેવી એને પણ ન જાણતા હતા. અહો, કેટલું આશ્ચર્ય! ઈશ્વરની કેવી કૃપા! સ્વરૂપ વિચારી રહ્યો હતો. પોતાના કહેવા માર્ગે ચાલી આશાદેવી જલ્દી જ પરમાત્મામાં બ્રહ્માનંદ ભગવાનને પ્રાપ્ત થઈ ગયા છે. સ્વરૂપ તદ્રાવસ્થામાં આશાદેવીના મોક્ષ માર્ગને નિહાળી રહ્યો હતો. ત્યાં જ અચાનક તેની એ અવસ્થા દૂર થતાં તેણે આંખો ખોલી તો ટ્રેન ધીમી પડી રહી હતી. સામેની સીટ પર પૂરણપુરીજી તેને જોઈને હસતા હસતા જ બોલ્યા, ચાલો હવે ઉઠીને ઊભા થાવ, ગંતવ્ય સ્થાન આવી ગયું છે. સ્વરૂપને આશ્ચર્ય થયું અને બોલી ઉઠ્યો, હે, જૂનાગઢ આવી ગયું? એટલી જ વારમાં? એટલી જ વાર નથી થઈ યોગી મહારાજ. તમે 3 દિવસ અને 2 રાત એકી ધારી ઊંઘ ખેંચી છે, પડખું પણ નથી ફર્યા. કહી પૂરણપુરીજી ખડખડાટ હસી પડ્યા. ઓહ, કેટલા વર્ષોથી હું આશાદેવીની સાધના જોઈ રહ્યો હતો. એ બધું શું સ્વપ્ન હતું? ના, એ ઈશ્વરની યોગ માયા હતી, જે ભવિષ્યની ઘટનાઓનું પણ નિર્દેશન કરી શકે છે. ઈશ્વરે યોગ માયા દ્વારા તમને તમારા ઉપદેશની સાર્થકતા થશે જ તે દર્શાવી આપ્યું છે. બંને ટ્રેનની નીચે ઉતર્યા તો સ્વરૂપ આશ્ચર્ય પામી ગયો. રેવાનંદ બ્રહ્મચારી તેઓની સામે જોઈ હસી રહ્યા હતા. સ્વરૂપ સમજી ગયો. ચંદાબેને કહ્યું જ હતું કે રેવાનંદ તમારી આગળ પહોંચી જશે, ને થયું પણ તેમ જ. સ્વરૂપને સમજાઈ ગયું કે રેવાનંદજી જેવા યોગી માટે આ અશક્ય ન હતું. ચાલો હવે આપણે ઝડપથી સ્વરૂપાનંદના સાધના સ્થળે પહોંચી જવાનું છે. અનંતાનંદનો દેહ સ્વરૂપાનંદના દેહમાં પ્રવેશેલ આત્માની પ્રતીક્ષા કરી રહ્યો છે. પછી થોડું અટકીને રેવાનંદજી પુનઃ બોલ્યા, આત્માઓનું પોતાના દેહમાં પુનઃ સ્થાપન કરવા ઉતાવળ કરવી જરૂરી છે. સ્વરૂપાનંદના દેહની અવધિ પૂર્ણ થવાના આરે છે. તેના બ્રહ્મલીન થવાનો સમય આજ સાંજ સુધીનો જ રહ્યો છે. કહી તેઓ સ્વરૂપ તથા પૂરણપુરીજીને દોરતા સ્ટેશનની બહાર આવ્યા. ગાડી તૈયાર જ હતી. તળેટીમાં થઈ તેઓ સ્વરૂપાનંદના સાધના સ્થળ પર થોડી જ વારમાં પહોંચ્યા. ધોધ પાસેની નદીમાં સ્નાન કરાવી પૂરણપુરીજીએ સ્વરૂપને ગુફાની અંદર પ્રવેશ કરાવ્યો. હું અનંતાનંદનો આત્મા, જે સ્વરૂપાનંદના દેહમાં તેની ઋણ મુક્તિના કાર્ય માટે પ્રવેશ પામેલો અને તેનું એક દ્રષ્ટા તરીકે નિરીક્ષણ કરી રહ્યો હતો, હવે કાર્ય પૂર્ણ થતાં પુનઃ મારા આત્માને અહીં ગુફામાં રહેલ મારા દેહમાં પ્રવેશ કરવા ઉત્સુક બની રહ્યો હતો. ત્યાં જ પૂરણપુરીજી બોલ્યા, તમને બંનેને ઈશ્વરના વરદાન દ્વારા સંકલ્પ શક્તિની સિદ્ધિ પ્રાપ્ત થયેલી જ છે. તો હવે તમે બંને માનસિક સંકલ્પ કરી પોતપોતાના દેહમાં તમારા આત્માઓનું પુનઃ સ્થાપન કરો. તેમની સૂચના મુજબ મેં મારા આત્મદેવ અર્થાત આત્મ સ્વરૂપ મને ઉદ્દેશીને સંકલ્પ કર્યો. હે આત્મ સ્વરૂપ, હવે સ્વરૂપાનંદને ઋણ મુક્તિમાં સહાય થવાનું મારું કાર્ય પૂર્ણ થયું છે. તો હે મારા આત્મદેવ, તમે પુનઃ તમારા જ દેહમાં પ્રવેશ કરો. અને તે સાથે જ મારો આત્મા સ્વરૂપાનંદના દેહમાંથી ચમકતા નીલ રંગના તેજ સ્વરૂપે બહાર નીકળ્યો, ને તે સાથે જ મારા દેહમાંથી પણ તેજ ક્રમ સ્વરૂપે સ્વરૂપાનંદનો આત્મા બહાર આવ્યો. આ બંને ક્રિયા એકસાથે અત્યંત ઝડપથી બની ને પુનઃ મારા દેહમાં પ્રવેશી મારી જાતને અનંતાનંદ તરીકે મહેસૂસ કરી રહ્યો. આસન પરથી ઊભા થઈ મેં સ્વરૂપાનંદ તરફ દ્રષ્ટિ કરી તો તે પુલકિત હૃદયે મારી સામે ક્ષણિકવાર જોઈ
પુનઃ સ્થિર અચળ નેત્રે જાણે અગોચરમાં ડૂબી ગયો. હું સ્વરૂપાનંદની નજીક ગયો. મને લાગ્યું કે આ જે બધું બની ગયું તે જાણે એક સ્વપ્ન હતું અથવા કુદરતની માયા સ્વરૂપણી ઇન્દ્રજાળ હતી જેણે મને હરિદ્વારનો અનુભવ કરાવ્યો. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સ્વરૂપાનંદજી મારા ખભા પર હાથ મૂકીને બોલ્યા, ધન્યવાદ. છેવટે તારું આ મહાન કાર્યમાં મિત્ર તરીકે સહયોગ આપવાનું યોગદાન પૂર્ણ થયું છે. તને આ કાર્ય માટે સક્ષમ બનાવવા માટે તારી પાસે કરાવેલ ગહન સાધના સાર્થક બની છે. હવે તું પુનઃ ગૃહસ્થ આશ્રમની ફરજો બજાવવા સ્વતંત્ર છો. બસ આટલું કહેવા પૂરતું જ દેહાભિમાન મારી પાસે બચ્યું છે ને તે જળવત મૌન ધારણ કરી રહ્યો. મેં સ્વરૂપાનંદમાં આવેલા આ ફેરફારથી રેવાનંદજી તરફ દ્રષ્ટિ કરી તો તે બોલ્યા, હવે તે અવધૂત અવસ્થામાં આવી ગયો છે. તેનું શરીર હવે માત્ર યંત્રવત બની ગયું છે. તેના આત્માને હવે તેના દેહ સાથે સંબંધ રહ્યો નથી. આયુષ્યની અવધિ સુધી તેનો દેહ કાર્યરત રહેશે. સૂર્યાસ્ત સમયે તે સ્વયં યોગાગ્નિ દ્વારા દેહનો ત્યાગ કરી પરમ આત્મામાં લીન થઈ જશે. થોડી વાર અટકી સ્વરૂપાનંદ તરફ દ્રષ્ટિ કરી રેવાનંદજીએ પુનઃ કહ્યું, હવે સ્વરૂપાનંદજી કે જે અત્યારે જળવત ઊભા છે તે એ જ રીતે રહેશે. હવે તેણે સંસારમાં કારણરૂપ અહંકાર મૂકી દીધો છે. તૃષ્ણા, મન, બુદ્ધિ અને અહંકારનો ત્યાગ કરનાર તપસ્વીની આવી જ સ્થિતિ હોય છે. હવે તે સાચા અર્થમાં વિદેહી છે. હવે સૂર્યાસ્ત સમયે તે પોતાના ક્ષીણ શરીરનો યોગાગ્નિ દ્વારા ત્યાગ કરી દેશે. મેં સ્વરૂપાનંદ પર દ્રષ્ટિ સ્થિર કરી. તે હવે વસ્ત્રોનો પણ ત્યાગ કરીને તદ્દન દિગંબર થઈ ગયો હતો. તેના વિખરાયેલા વાળથી તે પાગલ જેવો દેખાવા લાગ્યો હતો. હવે તે જળ, અંધ, બહેરા, પિશાચ અને પાગલ જેવી ચેષ્ટા કરી રહ્યો હતો. મેં તેને બોલાવવા પ્રયત્ન કર્યો તો તે ન બોલતા મૌન રહીને ચૂપ બની રહ્યા. તેના પસીનામાંથી સુગંધી પવન નીકળતો મેં અનુભવ્યો. મને લાગ્યું કે સ્વરૂપનો દેહ જેમ કુંભારનો ચાકડો ફેરવીને મૂકી દીધા પછી પણ વેગ આપવાને કારણે થોડી વાર ફર્યા કરે છે તેમ ખરા અર્થમાં હવે જીવન મુક્ત બનેલા સ્વરૂપનો દેહ દેહાભિમાનમાંથી મુક્ત બની પાર બ્રહ્મના સંસ્કારને કારણે તેનો સ્થૂળ દેહ થોડીવાર માટે ટકી રહ્યો છે. સૂર્યાસ્ત થયો. સ્વરૂપાનંદે સમાધિમાં જ પ્રાણ અપાનને એક કરી તેને સહસ્ત્રારમાં લઈ જઈ સંકલ્પ શક્તિથી મસ્તક પર યોગાગ્નિ પ્રગટાવ્યો અને એ અગ્નિથી સ્વરૂપાનંદનો નશ્વર દેહ ભળભળ કરતો સળગીને ભસ્મ થઈ ગયો. સેવક રામે તે ભસ્મને એક પાત્રમાં ભરી લીધી. તેને આગળ કરી અમે ધોધ ઓળંગી નદીના પાણીમાં ઊભીને ભસ્મને આદરપૂર્વક જળમાં વહાવી દીધી. થોડી જ વારમાં આ કાર્ય પૂર્ણ થતાં પૂરણપુરીજી અચાનક વિદાય લેતા હોય તેમ બોલ્યા, ચાલો ત્યારે, ઓમ નમો નારાયણ, ને જંગલ તરફ ચાલતા થયા. જાણે કશું જ બન્યું ન હોય તેવા નિર્લેપ ભાવે અને ચહેરે વિદાય લઈ પુરાણપુરીજીને હું દૂર દૂર જતા જોઈ રહ્યો હતો. ચાલો ત્યારે, હવે અહીં રોકાવાનો અર્થ નથી. રેવાનંદજી મારા ખભા પર હાથ મૂકી અને બોલ્યા. પછી સેવક રામજીને ઉદ્દેશીને કહ્યું, સેવક રામ, હવે તું પણ યથાસ્થળે જઈ શકે છે. તારું કાર્ય પૂર્ણ થયું છે. તે તારી રીતે ફરજ બજાવી સેવા કરી છે. જગ્યા પર આવતા જ વાતાવરણ ખુશખુશાલ જણાયું. અમને જોતા જ દાનબાપુ, શાસ્ત્રીજી, છાત્ર, અશોક અને અન્ય સેવકો અમને ઘેરી વળ્યા. દરેકે પ્રણામ કર્યા. વિશેષ તો ખુશખબર એ મળી કે માધવાનંદજી આવી ગયા હતા અને પોતાના કક્ષમાં આરામ કરી રહ્યા હતા. અમે તેના કક્ષમાં દાખલ થતા તો મને જોઈ માધવાનંદજી ઊભા થઈ મને ભેટી પડ્યા. મને તેની પાસેના આસન પર બેસાડી સ્વયં આસન લેતા બોલ્યા, છેવટે ધારણા મુજબ આયોજન દ્વારા તમે તમારા માધ્યમ દ્વારા કાર્ય સુંદર રીતે સંપન્ન થઈ ગયું છે. સાથે સાથે તમે પણ સિદ્ધ ગતિએ પામી ગયા છો. હવે તમે પણ જીવન મુક્ત અને બધી જ સિદ્ધિઓથી પરિપૂર્ણ થઈ ગયા છો. પરંતુ
બધી જ સિદ્ધિઓને અપ્રગટ અવસ્થામાં રાખી સામાન્ય ગૃહસ્થ તરીકે તમારે ત્યાં સુધી રહેવાનું છે જ્યાં સુધી ગૃહસ્થ આશ્રમની તમારી સંપૂર્ણ જવાબદારીઓ પૂર્ણ ન થાય. પછી રેવાનંદજી તરફ દ્રષ્ટિ કરીને બોલ્યા, અનંતાનંદજીને સાધના પૂર્ણ કરાવવાનું તમારું કર્તવ્ય પણ પૂર્ણ થઈ ગયું છે. તમે મારી આજ્ઞાનું બરાબર પાલન કર્યું છે. તમારા માટે હવે કોઈ કાર્ય બાકી રહેતું નથી. તો હવે તમે શીઘ્ર નિજ સ્થાને જઈ શકો છો. લાગણીના તંતુમાં અટવાઈ નિરર્થક સમય બગાડવો તે યોગ્યો માટે બરાબર નથી, કારણ કે ઘણીવાર તે ઘાતક પુરવાર થાય છે. સાંભળી રેવાનંદજી નમ્ર સ્વરમાં કહ્યું, આપની આજ્ઞા અને ઈચ્છા મુજબ હું બધું કરી શકવા સમર્થ બની શક્યો એ આપની જ કૃપાનું પરિણામ છે. હું અહીં પરત જવા માટે આપની આજ્ઞા મેળવવા જ અત્રે ઉપસ્થિત થયો છું. આપ હવે મને નિજ સ્થાન પર જવાની આજ્ઞા આપો. જવાબમાં માધવાનંદજીએ જમણો હાથ ઊંચો કરી રેવાનંદજીને ઈચ્છાને સમર્થન આપ્યું ને તે સાથે જ રેવાનંદજીએ ઊભા રહી પ્રણામ કર્યા ને ચાલતા થયા. પછી મારા તરફ સાહાસ્ય દ્રષ્ટિ કરી માધવાનંદજી બોલ્યા, તમે પણ હવે સીધા આવો. બહાર તમને મૂકી જવા માટે ગાડી તૈયાર ઊભી છે અને ત્યાં તમારી રાહ જોવાઈ રહી છે. કહી માધવાનંદજીની આંખો મીચી ગયા. વિદાય આપ્યાનો તેમનો સંકેત હું સમજી ગયો. એકલો જ દરવાજાની બહાર નીકળી આવ્યો. ગાડી દરવાજા પાસે જ ઊભી હતી. બધા વિદાય લઈને જતા રહ્યા હતા. હું એકલો જ બાકી રહ્યો હતો. દરવાજાની અંદર દ્રષ્ટિ કરી ઓમ નમો નારાયણ બોલી જગ્યાને દંડવત મુદ્રામાં પ્રણામ કરી મેં ગાડીનો દરવાજો ખોલ્યો તો હું નવાઈ પામીને બોલી ઉઠ્યો, અરે તમે ગોંડલથી ક્યારે આવી ગયા? આજે સવારથી જ પૂરણપુરીજીનો સંદેશો મળતા જ ત્યાંથી નીકળી ગયેલ. માધવાનંદજી સાથે ભોજન પૂર્ણ કરી તેમની આજ્ઞા મુજબ તમારી રાહ જોતી ગાડીમાં જ બેસી રહી છું. મેં ગાડીમાં સીટ લીધી. દ્રષ્ટોદ્રષ્ટ મળી અને આંખો હસી ઉઠી. પ્રશ્ન થયો, હરિદ્વારની યાત્રા એકલાએ જ કરી? ના, પૂરણપુરીજી સાથે હતા. કઈ રીતે? ટ્રેન દ્વારા? હા, વળતા અને જતા ટ્રેન દ્વારા જ. ટ્રેન દ્વારા કે કોઈના દેહ દ્વારા? પ્રશ્ન ને ક્રમજનક ચાલુ જ હતા. એ પણ સાચું, પરંતુ તમને કેમ ખબર પડી? બહુ જ સીધી વાત. ગોંડલમાં સ્વરૂપાનંદના દેહનું આકર્ષણ છતાં તેમના પ્રત્યેની લાગણી અને સ્વપ્નમાં તમારા દેહનું આકર્ષણ છતાં અંદરથી કોઈક જાતનો ભય, આ બધું શું છે તે વારંવાર વિચાર કરી પછી પણ ન સમજી શકતા પૂરણપુરીજીને મનોમન પ્રાર્થના કરી અને બધું સમજાઈ ગયું. હવે આવું બધું પૂછ્યા વગર ક્યારેય બસ સામાન્ય ગૃહિણી જ બની રહેશો. બસ હવે ચૂપ યોગીરાજ. એક નાક પર આંગળી મુખથી ચૂપકારો ને તે સાથે જ ગાડી સ્ટાર્ટ થઈ મોતીબાગ પાસે થઈ વેરાવળ હાઈવે પર પૂર ઝડપે દોડી રહી. આ હતો આ શ્રેણીનો છેલ્લો અધ્યાય. જો તમને આ શ્રેણીમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો, કારણ કે આપના શેર કરવાથી તમારા ને મારા જેવા ઘણા બધા ભક્તિભાવવાળા જીવોને લાભ થશે એવી મારી દિલથી અપીલ છે. ભક્તિ માર્ગે ચડેલા દરેક વ્યક્તિને આવી નાની નાની બાબતો સાંભળવાથી અને આનું શ્રવણ કરવાથી પોતાની ભક્તિમાં દ્રઢતામાં વધારો થાય છે અને યોગ્ય માર્ગદર્શન પણ મળે જ છે. મને પણ આ પુસ્તક અને આવા વિડીયોથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. તો આશા રાખું છું કે આપ સૌ આ એક નાનકડા પ્રયાસથી આપને આ લાભ મળે એવો મારો આ નાનકડો પ્રયાસ આપને પસંદ આવ્યો હશે. જો આમાં કંઈ પણ જાતની ત્રુટિ હોય તો આપનો સેવક સમજી માફ કરજો. ઓમ નમો નારાયણ. સુખરાત કરીએ.